સિંચાઈનું પાણીની તો દૂરની વાત છે, પણ પીવાના પાણી આ લગભગ ગામની અંદર 80 ગામનો જે તાલુકો છે એમાં લગભગ ગામની અંદર વેચાતું પાણી હોળે જાય પછી 500 રૂપિયા 700 રૂપિયાનું ટેન્કર મંગાવી અને માણસો પાણી પીવે છે કે અમારો વાંક શું? અમે આ ભારતના નાગરિક નથી, ગુજરાતના નાગરિક નથી, અમે મતદાન નથી કરતા કે અમે ટેક્સ નથી ભરતા, અમે સરકાર પાસે કોઈ લાખો રૂપિયાની લોન નથી માગતા, અમે ફક્ત ને ફક્ત પીવાનું શુદ્ધ પાણી માંગીએ છીએ કે અમને તમે પાણી આપો, પાણી આપો. આ મહિલા તમે તો કાળો કકળાટ કરી રહ્યું છે, ક્યાંય પીવાનું પાણી નથી. અને સરકાર નલ સે જલની વાત કરે છે કે ગામો ગામે મેં ઘરે ઘરે નળ આપ્યા છે અને આમ જ્યાં નળ ખોલો ત્યાં નળમાં પાણી આવશે. નળની વાત તો દૂર રહી, પણ ગામના જે નર્મદાનો ટાંકો છે ને એમાંય પાણી આવતું નથી. કોઈ એક પંખી છે એનો માળો ન મૂકીએ કે છતાંય અમારા આજ માલધારીઓ આવા નવા મકાન મૂકી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે અને માલ ઢોર લઈ અને ખેડા જિલ્લો હોય, આણંદ જિલ્લો હોય, નડિયાદ હોય, ત્યાં જઈ અને એક પશુધનને બસાવવા માટે પોતાનું ગુજરાન ચાલે એટલા માટે ખેતરે ખેતરે જઈ અને જોયા અત્યારે ખેતરે ખેતરે પીડ્યા છે. ત્યાં હાલ અમારા માથે પાણી વગેરેના હાલ છે, ત્યારે ત્યાં ભરી જાવી છીએ. આખા બોર કરવા જાય પાણી ખારા આવે છે, તો અમે તો પીવું, ખાવું, મરવું. પાણી અમારે અહીંયા આવતું નથી. 2 કિલોમીટર અમારે આવવું પડે રોજ ભરવા. તો પાણી ભરવું કે ઘરનું કામ કરવું, શું કરવું? તો એમાં હું નાવું છું, ધોવું છું, માલને પાવું છું, અમે પીવી. 2 વર્ષ ચિંતા હાવ પાણી નહીં આવતું. અમારે ઢોરને શું પાવું, માણસને શું પીવું, નાવું ધોવું. મતદાન તો તમને દેવી 100 હાથ મતદાન દેવી છે. હા, શું કાયું જ નથી અમારે પાણીનું કોઈ દી. 1 કલાક પાણી આવે પછી બંધ થઈ જાય. માલ ને માલ તરચ્યો મારે તો ચીચી પાય બધાય. હા, પાણી અહીંયા જ ભરવા આવે, ડોબા બાવા અહીંયા આવે ગામ. બિચારા અબોલ જીવે અહીંયા પાણી પીવા આવે, ક્યાંય નથી પાણી અમારે જીમમાં ખારું જ છે. આવો હાવ કરવું એ આ બસ અહીંયા પાવા આવે.